જ્ઞાન સ્વરૂપ જે આત્મા વસ્તુ છે એ જેને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં આખી ચીજ આ છે એનું જ્ઞાન આવ્યું એટલે જ્ઞાન થયું એ હવે એમાં સ્થિર થશે. જે ચીજ જાણી કે આ તો પૂર્ણ આનંદ કંદ ધ્રુવ ચીજ છે એમ જ્ઞેય તરીકે જ્ઞાનમાં આવ્યું ત્યારે તે જ્ઞેયમાં ઠરવાનો પ્રસંગ આવ્યો અને તે આવી ગયું આપણે 17-18 આવી ગયું છે કે જયારે જ્ઞેય તરીકે પર્યાયમાં આખો આત્મા જણાણો ત્યારે એની પ્રતીતમાં એમ આવ્યું કે આ શુદ્ધ ચૈતન્ય ઘનથી હું અને એમાં હું ઠરીશ ત્યારે કર્મ ખપશે. એ સ્વરૂપમાં હું ઠરીશ ત્યારે કર્મ ખપશે ટળશે એમ શ્રદ્ધામાં ત્યારે આવ્યું. હા હા સમજ્યો? હા આવું છે. પ્રથમ જીવ સ્વરૂપ શુદ્ધ જીવ સ્વરૂપ છે એનો અનુભવ પ્રથમ થાય. હવે સંકિતની તો વાતો નહીં. પાદર આ લઈ લ્યો, વ્રત લ્યો, પડીમાં લ્યો, સાધુ થાવ. એકડા વિનાની મીંડાની વાતો બધી. હા હા એકડો ન મળે, મીંડા કોરે કાગળે લખી નાખ્યા. આ તો પહેલામાં પહેલું કરવા જેવું હોય તો કેવડીએ પણ પહેલું આ કર્યું હતું. હા હા કુદરલાલજી. હા હા કે ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન બિંબ છે. ચૈતનના પ્રકાશનો સૂર્ય ચંદ્ર તો શીતળ છે એટલે ચૈતનના પ્રકાશનો શીતળ ચંદ્ર છે. શાંત શાંત શાંત. હા 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 એવો પ્રથમ જીવનો અનુભવ થવો એ પહેલું કર્તવ્ય છે. એ પહેલા ફલાણા કર્યા ને આ કર્યા ને તે કર્યા બધી રાગની ક્રિયા એ એનું કર્તવ્ય નથી. હા 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 ધૂળે કરતા કરતા થાય ને કરતા કરતા રાગ થાય. પરસન્મુખ નો રાગ કરતા કરતા રાગ પુષ્ટ થાય અને તેમાં ધર્મ માનતા મિથ્યાત પુષ્ટ થાય. હા 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 આવી વાત. આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ. હા 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 કેવળી કે છે કે સર્વજ્ઞ થયા. એ સર્વજ્ઞ થયા પહેલા શું કર્યું એને? હા હા પહેલા એ સર્વજ્ઞ જે થયા એ સર્વજ્ઞ શક્તિ સ્વરૂપ ભગવાન આત્માનો સર્વજ્ઞનો અનુભવ કર્યો એને. સર્વજ્ઞ સ્વભાવીનો અનુભવ કર્યો એમ કે છે. કેમ કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ છે. એનામાં સર્વજ્ઞ શક્તિ ગુણ પડ્યો છે. સર્વજ્ઞ ગુણ શક્તિ એથી પહેલા વહેલા કેવળ જ્ઞાન થયા પહેલા કેવળ એ સર્વજ્ઞ શક્તિવાન એવો આત્મા એનો અનુભવ કર્યો. હા હે સમજાય છે કાંઈ? એટલે કે ઇન્દ્રિય વિષય કશાને જીત્યા પેલું આ પછી મૂળથી ખપાવ્યા. જીત્યાનો અર્થ માયડી છોકરા છોડ્યાની વિષય ભોગ છોડ્યા માટે છોડ્યા વિષય એમ છે નહીં. એ તરફનો જે રાગ છે અને પર તરફના દ્રવ્યો દિશાવાળા રાગની દિશામાં પરની દિશા છે એને જેને છોડી છે. હા હા પરની દિશા તરફનું વલણ અને પર તરફના રાગનું વલણ બે છોડીને અરાગીને સ્વદિશામાં આવ્યો છે. હા 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 સમજાણું કાંઈ?
કરવાનું તો એને આત્મા આનંદનો નાદ પ્રભુ એનો પ્રથમમાં પ્રથમ અનુભવ કર્યો. કેવળીએ પણ આમ કર્યું કે છે. પછી મૂળથી કપાયા. ભીન પાડીને ભેદ જ્ઞાન કર્યું. પછી જે અસ્થિરતા બાકી હતી એને સ્વરૂપમાં સ્થિરતા કરીને કપાવ્યા. એ ચારિત્ર એમ કે છે. હા હા હા, સમજાણું કાંઈ? પ્રથમ રાગ ને નિમિત્તથી ભેદ જ્ઞાન કર્યું ત્યારે જીવનો અનુભવ થયો કે આ જીવ તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. પછી અસ્થિરતા રહી, હજી ભીન પાડ્યું પણ અસ્થિરતા રહી. અસ્થિરતાથી છૂટ્યો નથી હજી. એ અસ્થિરતા અને સ્વરૂપમાં સ્થિરતા દ્વારા નાશ કર્યો. હા હા હા, હે હા હા, સકળ કર્મ ક્ષય કર્યા પછી બધું અસ્થિરતાનો ભાવ અને કર્મ તો કર્મને કારણે નાશ થયા. પણ સ્વરૂપમાં સ્થિરતા થતા અસ્થિરતાની ઉત્પત્તિ ન થઈ. એ અસ્થિરતાને ખપાવ્યા, એને કર્મને ખપાવ્યા એમ કહેવામાં આવ્યું. હા 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 હા, સમજાણું કાંઈ? એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ વીરે, કેવળ સુખ રૂપે બિરાજમાન પ્રગટ છે. એ પરમેશ્વર જે કેવળ જ્ઞાનમાં, કેવળ દર્શન, કેવળ વીરે, કેવળ સુખ બિરાજમાન પ્રગટ છે. જે શક્તિ રૂપે કેવળ જ્ઞાન આદિ ચતુર્થ હતા એનું સ્વસન્મુખ થઈને પ્રતીતિ કરી, વેદન કરીને પીછે એના સ્થિરતા કરીને એ ચતુર શક્તિ જે હતી તેને વ્યક્ત થઈ, પ્રગટ થયા એમ કે છે. તો ખરા. હા હા, સમજાણું કાંઈ? અંતરમાં હતા તો ખરા, એમાંથી પ્રગટ નહોતામાંથી ક્યાંથી આવે? પ્રાપ્તની પ્રાપ્તિ છે. હા હા, ભગવાન આત્મામાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. જેની શક્તિ ને જેનો સ્વભાવ જ આવો છે જ્યાં, હા, એવા સ્વભાવવાનની પ્રથમ અનુભવમાં પ્રતીતિ કરી. હા હા, પછી સ્થિરતા કરીને કેવું જ્ઞાન પ્રગટ કર્યું, ચતુર્થ પ્રગટ કર્યા પર્યાયમાં. હા હા, અનંત ચતુર્થ સ્વરૂપ છે ભગવાન આત્મા. એવો પ્રત્યક્ષ અનુભવ કર્યો ત્યારે એ અનંત ચતુર્થ છે એવી એની પ્રતીતિ થઈ. પછી સ્વરૂપમાં સ્થિરતા થઈને અનંત ચતુર્થ જે શક્તિ રૂપે હતા એ પર્યાય રૂપે પ્રગટ પૂર્ણ થઈ ગયા. એ રીતે કેવળ જ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા બિરાજમાન છે. હા હા હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો
પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જયો.